Good morning, everyone. આપણે યુનિટ 2 બેઝિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમ એ યુનિટ સ્ટાર્ટ કરીશું, જેની અંદર ફર્સ્ટ ટોપિક છે સ્કોપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તમારા ઇન્સ્ટ્રુમેન્ટેશનના ક્યાં ક્યાં સ્કોપ્સ છે, બરોબર, એ જગ્યાએ. તો સૌથી પહેલા જે તમે યુઝ કરો, કઈ જગ્યાએ સ્કોપ છે, તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, બરોબર, એ જગ્યાએ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં થાય છે, બરોબર. એટલે ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્યાં ક્યાં જરૂરિયાત છે, ક્યાં ક્યાં સ્કોપ છે ઇન્સ્ટ્રુમેન્ટેશનના, એના અકોર્ડિંગ વાત કરું છું, બરોબર. પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, એરોસ્પેસ છે, બરોબર. પછી મરીન સાયન્સ છે, જે દરિયાની અંદર બધા જે યુઝીસ થાય છે, મરીન બાયોલોજી. પછી મેટ્રોલોજી, ઓટોમેશન, બરોબર, જે ગાડીઓ ને કાર ને બધું યુઝ કરે છે એની અંદર. પછી એનાલિટિકલ, બાયોમેડિકલ લાઈક જે તમે ઇસીજી યુઝ કરો છો, બરોબર, હાર્ટના જે વેવફોર્મ સેન્સ કરવા માટે ઇસીજી યુઝ થાય. ઈઈજી છે, જે બ્રેઇનના જે સિગ્નલ્સ છે, બરોબર, એને મેઝર કરવા માટે થાય, બરોબર. આ બધા બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ક્લિયર? વેન્ટિલેટર છે, આ બધું શું છે, બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવે, બરોબર. ત્યાં બધે બી શું થાય, ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય. ક્લિયર? હવે ન્યુક્લિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન છે. ન્યુક્લિયર જે પ્લાન્ટ જે આપણે છે, બરોબર, ન્યુક્લિયર પ્લાન્ટની અંદર બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન યુઝ થતું હોય, બધું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય, બરોબર. અને પાવર ઇન્સ્ટ્રુમેન્ટેશન. ક્લિયર? કોલ પાવર પ્લાન્ટ છે, બરોબર. પછી પાવર મીન્સ જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે, બરોબર. તો ત્યાં તમારે ઇન્સ્ટ્રુમેન્ટની નીડ હોય. આ બધી જગ્યા કી છે કે જ્યાં સ્કોપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, બરોબર. આ તો લિમિટેડ મેં લખ્યા છે, પણ આ એક મતલબ બ્રોડ એરિયા છે, બરોબર. કોઈ બી તમે જ્યાં બી જોશો ને, ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટેશન વગર ચાલશે જ નહીં, બરોબર. ગમે ત્યાં જોઈ, કોઈ બી પર્સન, કોઈ બી જગ્યા લઈ લો તમે, ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટેશન તમારે છે જ, નીડ છે જ. ક્લિયર? સમજાણું? ઓકે. નેક્સ્ટ છે તમારું વર્ક પ્રોફાઇલ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર. હવે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર છે, બરોબર, એની વર્ક પ્રોફાઇલ કેવી હોઈ શકે? ક્લિયર? એના વિશે વાત કરી છે. તો કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમ for the industrial process should be designed, developed and tested. કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ છે, બરોબર, કોઈ પ્રોસેસ ચાલે છે, તો એ પ્રોસેસને ડિઝાઇન કરશે, બરોબર, કે આખી જે પ્રોસેસ છે કઈ રીતના થશે, બરોબર. તો એ ડિઝાઇન કરવાનું, એને ડેવલપ કરવાનું, એટલે એની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે, બરોબર, કયા રેન્જના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે, બરોબર. ધારો કે તમારે કોઈ નાની એવી પ્રોસેસ છે, તમે હાઈ લેવલના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો, તો એ શું થશે, કોસ્ટ વધી જશે, બરોબર. એવું ના હોવું જોઈએ. તમને જે નીડ છે એ અકોર્ડિંગ તમારે ડેવલપ કરવાનું છે. ક્લિયર? અને ટેસ્ટેડ. હવે તમે ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્સ્ટોલ કરી દીધા, બરોબર. હવે એનાથી એ પૂરતું સીમિત નથી, બરોબર. એ વસ્તુ પ્રોસેસ વ્યવસ્થિત થવી જોઈએ, કેલિબ્રેશન થવું જોઈએ, ટેસ્ટ થવું જોઈએ, બરોબર. વ્યવસ્થિત તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે કે નહીં, એ બધું શું કેમાં આવશે, ટેસ્ટેડમાં આવશે. અને આ બધું કામ કરવાનું કોણ કરશે? એક ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર કરશે, બરોબર. એ એના વર્ક પ્રોફાઇલની અંદર આવે છે. નેક્સ્ટ છે using the software tools like a PLC programming, DCS programming or SCADA system developed and put into the practical control plants. હવે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર. હવે આખી પ્રોસેસને તમે સોફ્ટવેર થ્રુ, મતલબ આપણે સોફ્ટવેર કયા કયા આવશે, પીએલસી છે, સ્કાડા છે, બરોબર, HMI છે, DCS છે, આ બધા આપણા સોફ્ટવેર છે. તમારા કંટ્રોલ રૂમ થી તમારા જે પ્રોસેસ છે એને શું કરશો, કંટ્રોલ કરશો, બરોબર. પછી એ બધાનું જે પ્રોગ્રામિંગ છે, બરોબર, એ બધું કામ કરવાનું કોણ કરશે? ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર. ક્લિયર? પછી ફોર ધ પ્લાન્ટ ઇનિશિયેટિવ carry out the cost benefit evaluation and feasibility studies. હવે શું કહે છે કે
મેં તમને કેમ કીધું કે કોઈ પ્રોસેસ છે બરોબર, ઈ પ્રોસેસ છે ઈ એના માટે તમારે શું કરવું પડે, એક જે બજેટ હોય એની અંદર તમારે કામ કરવું પડે બરોબર, એનું એને વધારે ના ખાવી જોઈએ કોસ્ટ, બરોબર, અંડર અંડર કોસ્ટ તમારે કામ કરવું પડે, ઇવોલ્યુશન તમારે ઇવોલ્યુટ કરવું પડે કે તમારે આનું કેટલું બજેટ થશે, બરોબર, ઇનિશિયેટિવ લેવા પડે તમારે, એ બધું કામ સ્ટડીઝ નું બધું કામ કરવાનું કોણ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર જ કરશે, બરાબર. પછી તો કે એન્શ્યોર ધેટ ધ પ્રોજેક્ટ આર ફિનિશ્ડ ઓન ધ શેડ્યુલ એન્ડ અંડર બજેટ બાય ધ વર્કિંગ ટુગેધર વિથ પ્રોજેક્ટ મેનેજર ઓફ અધર એન્જિનિયર્સ એન્ડ ક્લાયન્ટ્સ. હવે એન્શ્યોર કરવાનું છે તમારે કે કોઈ બી પ્રોજેક્ટ તમે ચાલુ કરો છો, કોઈ બી પ્લાન્ટ તમે સ્ટાર્ટ કરો છો બરોબર, તો એ એક તમારો પ્રોજેક્ટ જ છે બરોબર, ઈ પ્રોજેક્ટ છે ઈ તમારા શેડ્યુલ અકોર્ડિંગ તમારું ફિનિશ થશે બરોબર, કે તમારે 1 મહિનામાં તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જવો જોઈએ, તો એ એન્શ્યોર કરવાનું છે કે તમારું આટલું કામ છે 1 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જવું જોઈએ બરોબર, અને તમારા અંડર બજેટની અંદર તમારું બધું કામ હોવું જોઈએ, જે અને ટુગેધર કોની સાથે, વિથ પ્રોજેક્ટ મેનેજર એન્ડ અધર એન્જિનિયર્સ. તમે એકલા તો કામ કરવાના નથી, તમારી ટીમ હશે જેની સાથે તમે મળીને તમે કામ કરશો. ક્લિયર ધેટ? પછી સેકન્ડ છે કે રિવ્યુ એન્ડ અપ્રૂવ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમ, ડિઝાઇન ધ ડોક્યુમેન્ટ્સ ઇન્ક્લુડિંગ ધ સ્પેસિફિકેશન, ડ્રોઈંગ્સ એન્ડ કેલ્ક્યુલેશન. બરોબર, હવે તમે છે ને કોઈ પ્રોજેક્ટ બનાવો છો બરોબર, તો એ પ્રોજેક્ટ છે એ ડાયરેક્ટ તો તમે ઊભો નથી કરવા માંગતા ને, સૌથી પહેલા શું થશે, એના ડોક્યુમેન્ટ્સ રેડી થશે. તમે જોશો કે પ્રોસેસ, કોઈ બી પ્રોસેસ હોય ને એને એક પેપરમાં પીઆઈડી કરીને આવે, એને પીઆઈડી કે પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોઈંગ્સ કહેવાય બરોબર, એ છે ને એની અંદર કેવું હોય કે આખી પ્રોસેસ લખેલી હોય, બધાના સિમ્બોલ, તમારે સિમ્બોલ વાળું આવે છે, આઈડબ્લ્યુ કરીને કોઈ આવે છે, હા ડ્રોઈંગ, ડ્રોઈંગ વાળું, ઓકે. તો એની અંદર છે ને જો ન્યુમેટિક લાઈન હોય ને તો એનું એક સિમ્બોલ હોય, ઇલેક્ટ્રિક લાઈન હોય ને એનો સિમ્બોલ હોય બરોબર, પછી ડ્રમ હોય તો એનું સિમ્બોલ હોય, બોઇલર હોય તો એનો સિમ્બોલ હોય, પછી કમ્પ્રેસર હોય તો એના સિમ્બોલ હોય. તમે ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા યુઝ કરો છો ને એને ડિનોટ કરે સિમ્બોલ્સ દ્વારા બરોબર, અને એ આખી પ્રોસેસ છે ને એને સિમ્બોલ થી રિપ્રેઝેન્ટ કરીને આખું એક ચાર્ટ બનાવે બરોબર. એટલે પેલા તો એને આખું ડ્રોઈંગ બનાવશે, એનું ડોક્યુમેન્ટેશન કરશે, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ તમને જોઈએ છે બરોબર, બધા સ્પેસિફિકેશન હશે અને કેલ્ક્યુલેશન હશે બરાબર, કારણ કે તમે કેલ્ક્યુલેશન શું કામ, કારણ કે તમે કેટલી હાઈટ ઉપરથી લાઈન લઈ જવાના છો, કેટલી હાઈટ ઉપર તમે કોઈ ટેન્ક રાખવાના છો બરોબર, આ બધી કેલ્ક્યુલેશન હોય. ક્લિયર દેટ? એ બધું રિવ્યુ અને અપ્રૂવ કરવાનું કામ કોણ કરશે, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ સિસ્ટમની અંદર જ આ વસ્તુ થાય બરોબર, અને એ કોનો રોલ છે, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર. ક્લિયર? પછી નેક્સ્ટ છે કે એન્શ્યોર ધેટ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમ આર ડિઝાઇન્ડ એન્ડ ઇન્સ્ટોલ્ડ ઇન compliances with the applicable codes, standards and regulation. હવે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર, એને ડિઝાઇન કરવાનું, ઇન્સ્ટોલ કરવાનું બરોબર, અને એના જે એપ્લિકેબલ કોડ્સ છે, સ્ટાન્ડર્ડ્સ છે બરોબર, એ જે સ્ટાન્ડર્ડ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એ શું કરશે, બધી વસ્તુ ઇન્સ્ટોલ કરશે. ક્લિયર? બધી ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્સ્ટોલ કરશે, વાયર્સ છે બરોબર, પીએલસી પીએલસીસ છે, સ્કાડાસ છે બરોબર, લાઈક કઈ ને કે તમારું પ્રેશર છે એ પીએસઆઈમાં જ ડિનોટ થવું જોઈએ, આ બધા છે સ્ટાન્ડર્ડ એન્ડ રેગ્યુલેશન. લાઈક તમારી કોઈ ટેન્ક છે તો એનું મટીરિયલ કેવા ટાઈપનું, કઈ પ્રોસેસમાં કઈ ટેન્ક યુઝ કરવું જોઈએ બરોબર, કોરોઝિવ ના હોવું જોઈએ, એમાં કોરોઝન ના લાગવું જોઈએ, તો તમારું વેસ્ટ છે બરોબર, આ બધું પ્રી ડિસાઇડેડ હોય. ક્લિયર? એટલે એ અકોર્ડિંગ તમારે જે સ્ટાન્ડર્ડ અને અકોર્ડિંગ તમારે ડિસાઇડ કરવાનું. ક્લિયર દેટ? બને ટોપિક ક્લિયર? ઓકે, તો આજે લેક્ચરની અંદર આપણે ટોપિક રાખીએ.